હે અમે દીપોના સોરું છીએ, અમે દીપોના સોરું છીએ. વેરા ખાતા નતા, આખી રાત નાખો દારો હરિયો કરી કરીને થાકી ગયા. પણ પેલા શું કેવા ટેબા આવામાં કાર્યો આવ્યો. હવે હું તો ડાયરેક્ટ બારે બાર હોય જ્યો તો તે બારે બાર આતો રહ્યો. આ કપા હિમત તો અડધું ન્યા દિવસે ને અડધું પડી રહ્યું છે. એ 20 પાટલા જેવું ન્યા દિવસે કેવું ભર્યું. સરપંચમાં મૂકો સરપંચ આવી પણ હું સરપંચ આવી આખી રાત પેલા છેલ્લા દા વોટિંગ હતું એ દા કે જાગવું પડશે. હું જાગે હવાના 4 વગાડે આપણને અશ્કરે જે આબાનું હતું ને એ ના આવ્યો. બાપરો સારો માણસ હતો. આમ તો ગામમાં જેટલું ના હોય, રોડ ના હોય રોડ બનાવે બધું કરી, પણ આ સરપંચ શું કરે? હા નિમા તો મેં કપમ ને બપમ જેટલી ધરો કાઢી મજૂર કરે તો મજૂર મૂકો નેદો હું નેદી આટલું નેદી છે. એમાં કાશી ના હોય તો મને બધું ના હોય તો હવે નેદા ઉપર છે. શું કરે સરપંચમાં કોક ભારીએ સરપંચમાં અંગાત હતા. તે અંગાત તો સારું થાય સરપંચનું. ત્યાં આવું કે અમારા બાજુ મેં રોડ બનાવી દીધો એટલું સારું કર્યું. હારી ગયા બાપરા સરપંચ. અને વધારે વોટે નહીં વારે બા 50 વોટે જો હારી ગયા. આ કાર્યો રે ને ન તો બોલાયો પણ જબરજસ્ત નીકળ્યો હોય. પૈસા કોઈ ખાસા વેરાય. વાત એવી હોભરી છે પણ હજી તો ઘેર આવી તાને ખબર પડે. હું તો પાછું અંગાત કરવાને શું કરે આબરૂં કારણે. બાજુમાં અંગાતના અંગાત હતા. અને કાર્યાને તો કીધું તું ભાઈ ડીજે કરી તું. અમે તો શું કરે ડીજે વાળાને તો 3000 રૂપિયા તો બોનું આલી તું ભાઈ. આવી જગ્યા આપણે ડાયરેક્ટ વરઘોરું કરવાનું હોય. હું વરઘોરું કરે માં તો 3000 પડી ગયા. ઘરના આલ્યા હતા. અને એ પાછું છોકરાને સોના મોના આલે હતા. તો વાતો કરાય ને કોઈ વભરતું જ નહીં ને. વાતો કરાય નહીં. મારા 50 જેવા આલે હતા. કહું લેજો તમે આવો તો ચોક અમારે પાણી આવતું નહીં તે ચોક એ સુવિધા થાય. એમાં તો 50 હવે માગવાય છે તો જવું ઈવન જોરી એ દિન આગળ તો કપમ ન્યાદ્યું હતું. આવા નવા માણસ હોય અંગાત કરશે. પેલો કાર્યો કહેતો તો કે માતું નહીં ભરવું પણ છેલ્લા દાડે ફોરમ ભરી અને એમાં છેલ્લા જે પેલું કહેવાય કરવાનું છેલ્લા દાડે બધા રૂપિયા કોઈ ખાસા લાવે તો 10 લાખ રૂપિયા જેવું લાવે તો ખાસા વેગ્યા. આ પૈસા આવે ને હિંમત વોટ ખરીદી લીધા. આમ તો આખો આ બાજુનું બધો અમારા બાજુમાં જ હતો. હારી ગયો ને કે હારું એવો નતો યાર. 50 વોટે હારી ગયો. ઠાઠી બધા વોટ જ નહીં આલ્યા મને. અને મારા ઘરમાંથી વધારે 10 પેટી ખાલી કરી 10 લાખ રૂપિયા ખર્ચો કર્યો. ખરેખર ગોટાલ સવા બવો તો આપણે ડિસ્કાઉન્ટ ઉતાર્યા તમે જો. અને ઈવાળી લોકાઈ કરે હે 50 વોટ મને ના આલ્યા. પણ કેટલા પૂછ્યા છે ને ગામમાં જાઉં ખડ દીઠ ફરું. જેના પૈસા લાપોટો મેં પાછા લઉં. આ હારી ગયેલો સરપંચ ભાઈ જેવો નહીં. અને સેવા કોમ કરે તો આમ ગાળા ભેરતા હતા. એના જગ્યાએ રો કરી આલ્યા. આ ભગવાનમાં ડબલે જતા હતા. ગઢ સંડા ઠોઈ ગયા હારે. ખરેખર લગી કોઈને દયા નહીં. ગઢ ફરું તમે જોવો તો રૂપિયા પાછો લઈને રૂપિયા 10 લાખ રૂપિયા બગાડે છે. હાથમાં તો ભૂસોણી મેલું અને પેલો લખોટો તો બહાર પડી એવો નાખ્યો. એકદમ ફૂટી જેવા લાગી છે. મને એવું લાગે છે બધા ફૂટી જાય છે. મારા છેડી રખાયા પણ ખરેખર પણ હારેલો સરપંચ ખ્યાલ નહીં મળે. તમે જો 5 વર્ષ ગાભો કાઢી નાખો બોલો કોમ જ ના થવા દઉં. તમે જો લગીન કોમ થવા જેવું નહીં. પણ હાલ તો શું કરું જવું પડશે. જો પૈસા બંધન નાખ્યો છે ને એનો પેલો લઈ લઉં અને પછી મેળ પડશે. અને ના લીધે લમણો નહીં આલું. તમે જો નાખત તો જવા દે મને તો ખરેખર પણ જબર ક્ષેત્ર્યો છો. મને જબર ક્ષેત્ર્યો છો. 5 વર્ષ તો રહી ગયો તો પણ હું આવી જાત ને તો વળી થોડું કામમાં સુધારો કરતો હોય. અને પેલો કાળિયો ટેબા પર રસા ને એ શિવરીથી આવી ગયો. રાતે રૂપિયા આવ્યા હતા પણ રાતેમાં ખરેખર છેલ્લી જગ્યાએ મારા માણસો મેળવ્યા પાણીમાં જ્યું. ખરેખર ફૂલા નાખતા મારા પટીઓ મારી નાખ્યો હતી. આ તો ભગલો તળ્યો છે યાર. અંતે જવું પડશે ના વાજો. તમે પૈસા લઈ આવજો મને. પૈસા મારા નાખેલા લઈ આવતા મેળ આવશે ને કે મેળ નહીં આવે. ઘેર થઈ જાય લાપડો મેળું. હારી ગયા તે ઘેર 50,000 વેચ્યા હતા. 50 તો 2,000 વેચ્યા હતા.
300 વોટ બગડ્યા મારો 300 પેલા લુલોબા હારી ગયા આ પેલો ટેબલ કાળિયો આવી ગયો તે હારી ગયા મારા લુલોબા હારી ગયા તો થઈને હંસા ઉપર છે ને ની ચાલે ના હારી ગયા 2000 તો કે દે કે મારો 300 વોટ જ્યો છો 300 વોટ જ્યો છો તો મારો કોક કરવું પડશે મારો એથી તો ખંતા દોડવું પડશે પછી આમ જ દોડું કોતો આમ જ દોડું આખા ગામમાં કોઈ સરપંચની ચૂંટણી તમે જોવો ને તો કોઈ ખર્ચા કોઈ રૂપિયા ઉડ્યા છે કોઈ માપ જ નહીં પણ અમારે લુલુભા ખરાક 10 લાખ વાપર્યા છે 10 લાખ પણ શિખર ચિયો ફૂટી ગયો અને ચિયે શિખર હું કર્યું કોઈ ખબર જ ના પડી ઘર દીઠ એક વોટે 2000 રૂપિયા આલ્યા છે ઘર દીઠ એક વોટે 2000 પણ તમે જોવો ને કે શિખર કના ટોડાનો પેલા લખાના ટોડાનો ફરી જો કે પછી કરશન કાઢ્યાના કોઈ ખબર જ પડી નહીં ને પણ વધારે વોટે તો હાર્યા નહીં 50 વોટે હાર્યા છે પણ હવે વચમાં ચિયો દફણું નાસી જો ને એ ખબર પડી નહીં આ રે ખોળવું પડશે તો લુલાપાન તો ખબર પડી ને આ હાર્યા ટોડાનો મોણો ફૂટ્યો છે તો લુલોપા માર્યા વગર નહીં મેલે કારણ કે હારેલો સરપંચ એટલે એકદમ ફરી ગયેલો હોય રહ્યો મારતા કોઈ વિચાર જ ના કરે પણ ના હોય ને તો રાગે જવું પડશે ને જોવું પડશે નિગાહ કરવી પડશે કે ચિયા માણસે ચી જગ્યાએ દગો કર્યો છે ને એ જોવું પડશે પહેલાં તો અને લુલાપાને હનું મોટું બતાવો શરમ આવે છે શરમ આછી રાત બેહી રહ્યા હતા આછી રાત ચૂંટણીની મોલડી રાતથી તો આછી રાત બેહી રહ્યા છીએ પોખો મન આ જો છેડો પડે ને છેડે મોણસો મેલાયા હતા પિક્ચર કોઈ પેલો ટેવાળો વાહનો પેલો કાઢ્યો ખરો કે એ કોઈ રૂપિયા ના લીધે કોઈ ભેગો ના થાય એટલા માટે તો બધું નક્કી કર્યું હતું પણ આ ફોલ્ટ થયો છે એટલે એ જોવો પડશે ના તો મને રાગે જવા દે ઓહો કરશન કાળો ઓ કાળો આ હોય ચમ જબાઈ રહ્યો ઓ કાળો કરશન બાન્ય કર શિવાભાઈ તમે આયા આ હું આવ્યો ને શેમ હોય દબાઈ રહ્યો છે આ પેલા લુલોબા નહીં ઓહો એ વન વગલે ફરતા હોય હતા તો હારે ચોક એ તો હો રાખજો ને કે મહિના છે ને તમારા કુટુંબનો તો કોઈ નહીં ફૂટી ગયો કે અમાર તો કોઈ ફૂટ્યો નહીં અમારો 300 હતો ને ઓ એ બાત કરજો 334 જોય તારો લુલોબા 50 વટથી હાર્યા છે તો તારા ઘરમાંથી નહીં હોય ને તો 50 માણસ તારા ટોડામથી તૂટી ગયો છે એ મારે જો સાંભળો જાઉં હું ટોડા હું ટોડામ જોય પેલા લુલોબા ટોડો લઈને લાકડી લઈને નીકળશે તો ટોડો કાઢી નાખશે તારો સાચી વાત છે એ મને 50000 ને 2000 વેચાય બધો ઘર દીઠ બે હાલે છે તો આ ફૂટી ગયા જતા ને હું એમ તો કહું બે લખાબન કો ફૂગ્યો કેમ તારા ઘર કુટુંબમાં એ કઈ નહીં ફૂટ્યો ને મન તો નહીં લાગતો કે ફૂટ્યો તો મારા બધા ભરોસે દેતા તો મને મારા કુટુંબ ઉપર વિશ્વાસ હતો કે કોઈ દગો કરાવ્યો નતો મારે કોઈ દગો કર્યો નતો મારો 650 વોટ હતો ને 650 વોટિંગ થયું છે કમ્પ્લીટ હું જોડી રહીને કરાયું છે ને મારા કમ્પ્લીટ હતું 300 કમ્પ્લીટ હતું ઓકે આ લાલ પોડાળ ખરો કે આ લાલ પોડાળ કોક કર્યું છે આ લાલ પોડાળના ટોડામથી જ કોક ફૂટી ગયું છે હિંમત કોક ફૂટ્યું છે પણ ના હોય તો લાલ પોડાળનો ભેગો થવું પડશે પૂછવું પડશે કે તું પૈસા વેણી ખાઈ ગયો તું જ વેણી ખાઈ ગયો તમકા મન તો મારા કુટુંબ ઉપર વિશ્વાસ છે યાર બે માં ઉપર તારે વિશ્વાસ છે તો હું એ વિશ્વાસ ખપા લઈને ફરું છું મારો ટોડો એટલે હું બોલ્યો ને કે ઓય આ રોટો તો ઈકણ આ રોટો એવો અમાર તો યાર બે માણસ તો ચકરી ખાઈને ભોય પડ્યો લુલોબા હારી ગયા એ પણ જ કે પણ જેટલી મજૂરી કરી છે આશી રાતના આખો દાડો રોજ રાતી જેટલો ખર્ચો ચા પાણી મસાલા બીડીઓ જોઈતાબાજી કરો તો જોઈતાબાજી ટેલિફોન કરે તો ટેલિફોન મમતા આવી જતી હતી તમે માગવાય મળી રહેતું તું થાળી પર તું મસાલા તા પેલા શિયા તા પેલા કાકાના રંગના એ તો આપણા વિસનગરના પ્રખ્યાત છે એ તો મુવા મસાલા તો હવે ખર્ચો થઈ ગયો છે થઈ ગયો પણ આ લુલોબા હાર્યા છે એનું હું કોક કરું પડશે પેલો કાઢ્યો આવ્યો આરો આ ટેબાળા વાહનો કાઢ્યો રહ્યો ને એના ગામમાં કોઈ ગણતું નહીં ને રહ્યો હને શિખર આવી જો ખબર નહીં પડતી અને કાલ તો વડનગરમાં કોઈ કૂદતું તો ઓમ તે કૂદે જ કે ગલા હું તો લુલા પણ મોઢું બતાવવા નહીં રહ્યો વડનગર ત્યાં બારો બારે એવો નાઠો છું ને તે અમમ સીધો આ વગડો ફરતો થઈ ગયો છો મને ફોન આવ્યો તો ને કાલ ઓય તે કે લુલોબા આવ્યા તે હું તો ડાયરેક્ટ જોઈ તે ડાયરેક્ટ ખેતરમાં ડાયરેક્ટ જ આયા છો એવું છે એ કોમ કે ના હોય ને તો આપણે જે કરશન પાય ને કરશન ને ભેગા થઈએ કે કરશન આ કરશન છો આપણે લખો આ ભૂલી જવાય ચિંતામાં મગજ કોમ નહીં સાચી વાત યાર એટલે આજે લખાણ ભેગા જઈએ છીએ લખાણ ભેગા થાવ તાણા ઠેકોણો પડશે આ વાતમાં હેડો મોને બનાવ્યો છે મોઢો કાળો